जिगा भेज जाएगा फोन बंद कर दे लगन भी तेरा फोन बंद कर दे जिगा हाँ बोलो સત્ય સનાતન ધર્મ કી જય. આ ચોખ્ખું પાણી ભરાઈ ગયું. ગંગા નદીનું પાણી અંદર નાખી દેજો પીવા માટે, આચમન માટે. આવી જાઓ, ક્યારે આવી જાઓ. તમારી બધું ભેગી થઈ ગઈ છે ને હવે? સારું થયું બાપા. ચમચી રાખો એક. સ્વર્ગસ્થી સુધીર આપણે 10 મહિના થયા ને ભાઈ? હા, 10 મહિના પહેલાનું અકાળે અવસાન થયેલું. તો ચૈત્ર મહિનાની અંદર કોઈ પણ પિતૃ કાર્ય કરી અને જે પિતૃ સ્વર્ગવાસી બન્યા હોય એના જીવાત્માને આપણે મોક્ષગતિ શાંતિ આપવાની છે. અહીંયા સુધીરભાઈ 22-24 વર્ષની ઉંમર ને 24 વર્ષ એ યુવાન ભાઈ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હતા. આ જીવાતમાં એનું કરોડ અકસ્માતમાં અવસાન થયું છે અને એના લગ્ન નથી થયા એવી ઉંમરમાં, યુવાન અવસ્થામાં. કારણ કે માણસ જન્મથી મૃત્યુ સુધીના સૌ સંસ્કાર લઈને હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે એને વિધિ વિધાન દરેકના કરવા પડે છે. તો માતા પિતા તરીકેના કુટુંબ તરીકે એને લગ્ન પરણાવવાની વિધિ પણ એના માતા પિતાના શિરે હોય જ છે જન્મથી જ. પણ કર્મે અને ભાગ્ય અનુસંધાને એ જીવાતમાં આપણી પાસે સ્થૂળ શરીર રૂપે રહ્યા નથી. આપણા શરીર છે એના 3 પ્રકારના દેહ છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળ શરીર જે આપણું અત્યારે બેઠા છીએ, હાલી ચાલી છે, બોલી શકીએ છીએ, એ બધું સ્થૂળ શરીર કહેવામાં આવે છે. એમાં પણ એક સૂક્ષ્મ શરીર દેહ હોય છે અંગૂઠા જેવડો. એ જ્યારે પ્રાણ આપણામાંથી એ નાભિકમળમાંથી આપણો પ્રાણ જ્યારે છૂટી જાય, અવસાન થઈ જાય, બધાને જન્મ છે, જેટલા જન્મ એટલા બધા જવાના, મૃત્યુ પણ નિશ્ચિત છે, સત્ય ઘટના છે. તો એવા એના સૂક્ષ્મ દેહને આપણે અંતરિક્ષમાં જે પંચભૂતની અંદર, પંચ તત્વની અંદર એનું પ્રાણવાયુ ઓક્સિજન હવા જે કહે છે ભરી જાય અને એને આપણે શબ્દોથી, શાસ્ત્રોક્ત વિધિથી એને અવતરણ કરી, એની કલ્પના કરી, એને ભાવ કરી, એને બોલાવી, એના ઋણાનુબંધથી 16 સંસ્કારમાંનો
જે લગ્ન સંસ્કાર છે એની ફરજ એના માતા પિતા કુટુંબ પરિવારને એમાંથી પણ એને મુક્તિ મળી જાય, એને લગ્ન સંસ્કાર થઈ જાય. અહીંયા સુંદર ગાયને વાછડી એવી વાછડી લઈ આવ્યા છે. કાળી વાછડી અતિ પવિત્ર, તમે બહુ ભાગ્યશાળી છો. કાળા માણાના ગુણ બહુ હોય, પછી કાળો ઘોડો એની કિંમત વધારે હોય. પછી રૂપાળી ભાઈ રસોઈ બનાવતી હોય, પણ કાળે શ્યામ રંગના બહેનો હોય ને એની પાસે પ્રેમ ભાવ હોય ને રસોઈ સારી થાય. અને આજના સમયની અંદર કાળી ગાયને કપી લગાય કહેવામાં આવે છે. અમે પણ રાખીએ છીએ. એની 50,000 થી લાખ રૂપિયા કિંમત હોય છે. આ વાછડી 25,000 માં માટે આપણે લઈ જવી છે, આપે નહીં. તો એવી વાછડીને આપણે લગ્ન સંસ્કારથી 4 ફેરા દેવાના છે. અહીં ઘણી એવી વિધિ કરવાની છે, શાસ્ત્રોક્ત વિધિ. જે અમારા હરિભાઈ એ અહીંયા રહે છે, સર્વિસ પણ કરે છે અને એમાં સારું જ્ઞાન ધરાવે છે. અમારા ભાઈ આસિસ્ટન્ટ છે જયશુભાઈ, હું પણ થોડું કર્મકાંડ કરું છું. એટલે બધી સરસ માહિતી આપી અને એક એક મંત્રોને આપણે સારા ભાષાંતર સાથે સમજાવી તમારા આત્માને શાંતિ થાય અને સ્વર્ગસ્થ સુધીરભાઈના આત્માને પણ લગ્ન વિધિ પહોંચે, એના આત્માની મુક્તિ થઈ જાય, એને પંચદાન પહોંચે અને જે ભાઈ શાસ્ત્ર ઉદ્ગારો થાય છે, મંત્રો થાય છે. કારણ કે દરેક મંત્રો છે એ દેવોના વખાણ છે. આપણે વખાણ કરીને કેમ ફૂલાઈ જાય, એ મંત્રથી દેવોને, આપણા પિતૃઓને આ મંત્ર આપવાનું છે અને એના વખાણ કરવાના છે. એટલે ખુશ થશે, ખુશ થાય, તમારી પર કૃપા દ્રષ્ટિ કરે, તમારા કુટુંબને સુખ શાંતિ થશે અને તમે એના ઋણ મંદિરથી મુક્ત થઈ જશો. પછી તમારે એને તમારે કોઈ પછી સંબંધ નથી રહેતો. આજના દિવસ સુધી તમારો સંબંધ છે, પછી બહુ એની કલ્પના પણ બહેનો નહીં કરવાની અને કોઈ આંખમાંથી આંસુ પણ આજે નથી પાડવાના. એ રીતે આપણે સરસ વિધિ કરવાની છે. પહેલા જે એ નિમિત્તે કર્મકાંડ રૂપે બેઠેલા છે આપણે કુલદીપભાઈ અને નીલમબેન, સોરી, એના કુટુંબના સદગ્રસ્ત છે અને યુગલ છે પરણી, તો એને પાટે બેસાડ્યા છે. એના હાથથી આપણે વિધિ એને શરૂ કરી. પેલા એ બંનેને આપણે આચમન કરાવી પવિત્ર થવા માટે જળમાં હાથમાં જળ આપો. ડાબા હાથ નીચે રાખજો, જમણા હાથ ઉપર રાખજો અને અહીંયા એને માતા પિતાને પણ બેસાડજો. એને પણ આપણે સંકલ્પ કરાવી, કારણ કે સંકલ્પ વગર કાંઈ કોઈ સિદ્ધ થાય નહીં. હા, થોડા નજીક બે તો બેનો કે સાહેબ બે સગરાજના 60,000 પુત્રો કપિલ મુનિએ ભસ્મ કરી નાખ્યા હતા અને એ સગરના ભગતના ભાગીરથના અજના અજયપાળ, અજયપાળના રઘુકુળના દશરથના રામ, રામના લવકુશ. આ 10 અવતારની વાત છે ભાઈ. તો એ સગર પુત્રો 60,000 કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થયા. પછી એના પાછળના જે કાંઈ બીજી સ્ત્રીઓના પુત્રો હતા એને પ્રાયચિત માટે, એને પિતૃઓને મોક્ષ ગતિ માટે કેટલાય ઋષિઓને વિનંતી કરી. ત્યારે ઋષિઓનું બધું એવું કથન થયું કે સ્વર્ગની અંદર જે આકાશની અંદર ગંગાજી વહી રહ્યા છે એને તમે જો પૃથ્વી પર ઉતારો અને એ તમારા પિતૃનું એમાંથી તર્પણ થાય અને એમાં વિધિ થાય તો તમારા પિતૃને મોક્ષ ગતિ સદગતિ થાય. તો એમાં એક ભગીરથ રાજા 7મી પેઢીએ થયા, ખૂબ જ તપ કર્યું અને ગંગા માતા પ્રસન્ન થયા. પછી ગંગાજી બોલ્યા કે જો હું સિદ્ધિ ઉતરીશ તો પૃથ્વી ઉપરથી પાતાળમાં ચાલી જઈશ અને પાતાળમાં જાય તો પછી ગંગા નદીનું પ્રવાહ છે પાતાળ સુધી જઈ અને પૃથ્વી ઉપરના કોઈ કામ ના આપે. એટલે ફરી પાછી શિવની ઉપાસના કરાવી. શંકરની જટામાં એ ગંગાજી સમાય. ત્રિપત ગામીની 3 ભાગમાં ગંગા વહે છે. એ ગંગાનો આપણે જળ અહીંયા લેવા છે, એને આપણે આચમન લઈ, ચરણામત લઈ તો આપણો દેહ પવિત્ર થાય અને આપણે તૃપ્ત થાય. આપણા અંગ પ્રત્યંગ અંદરના જે અવયવો છે એ પરમ પવિત્ર થઈ જાય, તેજોમય થઈ જાય, દિવ્ય થઈ જાય. પછી ત્યાર પછી બાહ્ય જે શરીર અંગ ઉપાંગ છે એને પણ પવિત્ર કરવાના છે. પછી તમે પૂજા કરી શકો અને પૂજાને લાયક બની શકો.
તો હું ગંગાજીનો મંત્ર બોલું છું. 42 નદીઓ પર ભારત દેશની અંદર અસંખ્ય નદીઓ આવેલી છે, પણ એની અંદર 42 નદીઓ પરમ પવિત્ર આવી છે. આપણે નાતી વખતે, સ્નાન કરતી વખતે, પાણી પીતા વખતે જો નામ લઈએ તો એનું પુણ્ય આપણે પ્રાપ્ત થાય છે. અત્યારે આપણે 42 નદીના શ્રવણ કરીએ, પછી તમારે આચમન કરવાનું, જળ પી જવાનું. હાથમાં છે ને પાણી વધારે વધારે આપજો. તમારા પિતૃ આમાં અતૃપ્ત હોય, એ પાણી પી જતા હોય એવો અહેસાસ પણ થાય. તમારું પાણી ફ્લોપ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય. વધારે વધારે પાણી આપજો. તો ગંગાને આપણે ચરણામત લઈ અને માથે ચડાવી દી. ઓમ ભાગીરથી ભગવતી ભૂશ્રી ચંદ્રભાગા કાવેરી મંદાકિની કૃષ્ણા વેણી ભીમવતી તુંગલા અમલા પ્રાકૃતકલા તામિળપણી વિશાલાક્ષી વંદના સણવતી વેગવતી ભગવતી વિશ્વકી કૌશકી ગંડકી વિશિષ્ટી પ્રમા સરુ કાશ્યપી ગંગા ચિમનાજ હર હર મહાદેવ ગંગા ચિમનાજ ગોદાવરી બ્રહ્મપુત્રા કાવેરી શ્રી સંધ્યા સરસ્વતી નિર્મલા ગંગા શાંતિ અંતરિક્ષ શાંતિ. પી જાઓ, ચરણામત લઈ લો. गंगा जमुना गोदावरी ब्रह्मपुत्रा कावेरी श्री संध्या सरस्वती गंगा जलंदे शांति अंतरिक्ष शांति पृथ्वी शांति आप शांति विषय वनस्पति शांति धर्मापुत्र नायशान सौभाग्यवान भव. પછી ડાબા હાથમાં પાણી આપો. જમણા હાથથી પાંચે આંગળી ગોળી રાખવાની. બહારના જે તમારા મહત્વના અંગો ભાંગ છે, દ્વારો છે, એને આપણે ગંગા નદીથી આચમનથી શુદ્ધ પવિત્ર કરવાના છે. જમણા હાથથી પાંચે આંગળી ગોળી રાખો. પછી હું કહેતો જાઉં એમ તમારે મોઢે, બે નસકોરામાં, બે આંખોએ, બે કાન, બે બાવડા, બે પગના ગોઠણ અને બધું પાણી શરીર પર છાંટી દેવાનું છે. આ રીતે પ્રેક્ટિકલ કરવાનું છે. હાલો. ઓમ વામેસ્તુ મુખે મોઢે ડાળો. ઓમ નરસિંહ પ્રાણમસ્તુ બે નસકોરામાં. ઓમ અક્ષરમે ચક્ષુરુક્ષ બંને આંખોએ. ઓમ કર્ણમે શ્રોત્રમસ્તુ બે કાને. ઓમ બાહુમે બલમસ્તુ બે બાવડે. ઓમ ઉર્મે અર્જસ્તુ બે ઘોટણો પર. ઓમ હરિષ્ઠિની ગાંતર સ્વામી શશંતો બધું પણ શરીર પર છાડી દો. હાલો, હાથ જોડી રાખો. હવે આજે ચૈત્ર મહિનો શુક્લ પક્ષ તિથિ 11 છે અને શુભ ચંદ્રમાનો સોમવાર છે શિવજીનો. તમારા કુટુંબમાં પણ શિવની ઉપાસક તમે વધારે છો. રામજીભાઈ, તમે બધા નાગનાથ મહાદેવ માનો છો. તમને એક એક જીવ તો નાગ પણ આપવાનો છે, 2 રાશિ. તો એવા ભોળાનાથને દિવસ હોય, શુભ દિવસ હોય અને સુધીરનો જીવાત્મા એ ભોળાનાથના એ કૈલાસ ધામ ઉપર એના ચરણોમાં, એની ભક્તિમાં, એના સાનિધ્યમાં રહે. આ જીવાત્માને આપણે એના પ્રતિનિધિ તરીકે તમે કામ કરી રહ્યા છો. અહીંયા કુલદીપભાઈ અને બેન એના મુખ્ય પ્રતિનિધિ તરીકે પૂજા કરી રહ્યા છે. તો બે હાથ જોડી બધા બહેનો ભાઈઓ એના આત્માની શાંતિ માટે, એની મોક્ષ ગતિ માટે, એના નીલ પગડી જાય, એને સદગુણ લઈને આપી દે. મા બાપાને એની બધી ઈચ્છાઓ એનું અહીંયા એને ખતમ થઈ જાય, પૂરી થઈ જાય, પૂર્ણ થઈ જાય સુંદર રીતે. એ પ્રયોગ આપણે કરી રહ્યા છીએ. તો પ્રભુની પ્રાર્થના કરવાની છે, કારણ કે આમાં 5 તત્વ 3 ગુણ એ રજોગુણ, સત્વગુણ ને તમોગુણ, 3 ગુણની આ બધી માયા છે. દીવાનું ધ્યાન રાખજો. સરસ. એમાં 3 દેવ મહાન છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ગણપતિ તો આદિ અનાદિ છે. આપણે ગણપતિ દાદાને પેલા પ્રાર્થના કરી, મંત્ર કરી. બધાએ ગણપતિનો શ્લોક મંત્ર સાંભળવાનો છે, કારણ કે આ મોતીસરા ગણપતિનો મંત્ર છે. તો એ ગણપતિ દાદાની એવી કૃપા છે, એવા મંત્રના શબ્દો છે. શબ્દો રૂપી એ વિમાન, એની અંદર 120 ની સ્પીડે એ જય અને સુધીરભાઈના આત્માને ચીઠે વિષ્ણુપુરી સુધી એ ગણપતિ દાદા એની આંગળી પકડી એના જીવાત્માને સૂક્ષ્મ દેહને એના એને વૈકુંઠ લોકની અંદર એને વાસ કરાવે. કારણ કે બ્રહ્મા છે એ જગતની ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ બધાનું ભરણ પોષણ કરશે, શિવ બધાનો સાર કરશે. બ્રહ્માને ઘરે બ્રહ્માણી, સાવિત્રી વિધાતા, વિષ્ણુને ઘરે લક્ષ્મી માતા, શિવને ઘરે મા કાલી. એ દેવીઓને પણ આપણે સ્થાપન કર્યું છે. અહીંયા ગણપતિનું સ્થાપન પ્રથમ કર્યું છે. ત્યાર પછી માં જગદંબા તમારા કુલદેવી એની સાક્ષીએ આ કામ થઈ રહ્યું છે, પ્રધાન દેવ તરીકે છે. અને બીજું ત્યાર પછીનું સ્થાપન છે, એમાં સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ. તો આ સૂર્ય ચંદ્ર રાહુ
સૂર્યચંદ્ર બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ એવા ગ્રહ દેવતાઓ આકાશની અંદર પોતાના સત્યના આધારથી એ વિચરણ કરી રહ્યા છે, ટકી રહ્યા છે. એમાં જો કોઈ સુધીરનો આત્મા ક્યાંય કોઈ સંકટમાં આવી ગયો, કોઈ વમણમાં આવી ગયો હોય તો એમાંથી એ સૂર્યચંદ્ર બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ પણ એને છૂટો કરી અને જ્યારે દરેક માણસનું દરેક જીવાત્માનું મૃત્યુ થાય ત્યારે કહેવાય છે હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે કે એને યમરાજા જીવ લેવા માટે આવે છે. તો યમરાજા એને જીવ લઈ જઈ અને એનો સૂક્ષ્મ દેહ એની યમનગરીની યમપુરીની અંદર લઈ જાય છે. ત્યાં એને કેટલાય સુખ દુઃખ ભોગવવા પડે છે, કેટલાય ક્યાં નરકના કુંડ છે, કેટલાય અસીપત્રો છે, કેટલી ગોખરોને એવા રસ્તાઓ છે, કેટલાય ધગધગતા તેલના કુંડો છે. ત્યાં વિવિધ રીતે એ જીવાત્માએ જે કાંઈ કર્મફળ કર્યા હોય એ પ્રમાણે એની શિક્ષા સજા ભોગવવાની હોય છે. તો ત્યાર પછી આપણા એના સ્વર્ગસ્થ જે આત્મા ગયો હોય એના જે પૂર્વજો હોય, એના વડીલો હોય, માતા પિતા હોય, બહેનો ભાઈ હોય, એની તર્પણ વિધિ ઉત્તર વિધિ કરે તો એ યમપુરીની નગરીમાંથી છુટકારો થઈ વિષ્ણુ લોકમાં એને પ્રયાણ થાય છે. વિષ્ણુ ભગવાન એને લઈ જાય છે. ત્યાં સ્વર્ગની અંદર ઘણા સુખો ભોગવી એનું જ્યાં સુધીનું અધૂરું આયુષ હોય ત્યાં સુધી ભોગવી અને ત્યાં સ્વર્ગની અંદર તો સુંદર સુંદર નદીઓ છે, પાણી માંગે તો દૂધ મળે છે અને વેસુદના એવા બધા ટુકડા જમવાના હોય છે. અને આનંદ, સંગીત, નૃત્ય, કલાઓ, અપ્સરાઓ નૃત્ય કરેલી હોય, ખૂબ જ સુખ જ ભોગવાનું હોય છે. ત્યાંથી એનું જ્યારે જીવન પૂર્ણ થાય, એનું જ્યારે આયુષ ત્યાંથી પૂર્ણ થાય, એની જ્યારે ગતિ ત્યાંથી પૂર્ણ થાય, ફરી એ જીવાત્મા તમારા જ કુટુંબની અંદર, તમારા જ ફેમિલીની અંદર એ બાળક રૂપે પાછો ક્યારેક આવે પણ છે. ઘણી જગ્યાએ એવા દાખલા છે, એના પ્રતિનિધિ તરીકે એવા જ જીવાત્માઓ, એવા જ બચ્ચાઓ, એવું જ રૂપ, એવો જ રંગ, એવો જ અવાજ એ પાછા ઉત્પન્ન થાય છે. તો આપણે અહીંથી યમના દ્વારમાંથી, યમની નગરીમાંથી સુધીરને એ વિષ્ણુપુરીમાં આપણે લઈ જવા માટે પ્રથમ ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરી. મોતીસરા ગણપતિ દાદાનો મામયદેવ મહારાજ આપણા થઈ ગયા. અત્યારે તો આપણે ભણતરનું શિક્ષણ બહુ આવી ગયું. જય માતાજી. તો ત્યારે કોઈની પાસે શિક્ષણ ભણતર નહોતું, ભણવા દેતા નહોતા. ત્યારે એને નાભી કમળમાંથી જે મંત્રોનો ઉદ્ધાર કર્યો છે, કેવા મંત્રો સરસ છે, તે સર્જાપુરી સુધી જીવાત્માને લઈ જાય છે. ગણપતિ મહારાજની બધાએ હાથ જોડી રાખવાના. બધાના ઈષ્ટ ગણપતિ દરેક માનતા હોય છે. આપણે ઘણા જુદા જુદા લોકો ઘણી ગણપતિ પૂજા અર્ચના કરતા હોય. આપણે શુભ કાર્યની અંદર, મંગલ કાર્યની અંદર, લગ્ન પ્રસંગ કાર્યની અંદર એ આપણે ભલે એની હાજરી નથી પણ એને નિમિત્તનો રૂઢ અવસર જ ગણાય છે. તો એવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી અને ગણપતિ દાદાનો મંત્ર સાંભળી મંત્રના શબ્દો સાથે એનો જીવાત્મા એ વિષ્ણુ લોકમાં સ્વર્ગની ભૂમિ ઉપર સ્વર્ગલોકમાં, કારણ કે સાત પાતાળ નીચે છે, અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ ને પાતાળ એ આપણી પૃથ્વીની નીચે આવેલા છે. એની ઉપર પણ સાત લોક છે. ભૂલોક એટલે પૃથ્વીલોક, ભૂરલોક એટલે જ્યાં સુધી પવન વાઈ રહ્યો છે ત્યાં સુધી ભૂરલોક કહેવામાં આવે છે. ભૂલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, આવા સાત ઉપર પણ લોક છે. એવા 14 લોકનું આખું બ્રહ્માંડ ગોઠવાયેલું છે. તો આને આપણે વિષ્ણુ લોકની અંદર, સ્વર્ગની અંદર વાસ થાય એ પ્રથમ ગણપતિ દાદાને પ્રાર્થના કરી. બધા મનથી, હૃદયથી, ભાવથી એ પ્રાર્થનાના મંત્રો ઉદ્ગાર હૃદયની સાથે અથડાય, ઝીલાય તો મને લાગે છે સરસ એનો જીવાત્મા એ વિષ્ણુપુરી સુધી જશે, સ્વર્ગમાં જશે. ઓમ સર્વ ગણપતિ સ્વામી સામે સારું સારું સદી વાટે ચાલો ઘાટે ચાલો તોય તોય કરતા દેવતા ચાલો. જે વાચા મામે દેવને આપી એ જ વાચા એમને આપું. થર વેદ ધર્મ એમને આપું. 33 કોટી દેવના નાયક વેલા લઈ આવો ગઢવા વાયક. ગઢવા ગણપતિ કંપે નરપતિ મુખ દેખતા સભા કંપે. સાત મોતીડા સિંદૂર કી પડી ગંગા જમના આવે ભરપૂર. એવી रिद्धि सिद्धि એમને આપો. ના આપો તો पार्वती का सिर फाटे शिव की जटा जुटी. हनुमान का लंगोटा नागा पेरी नाग पेरी पेरे बाल गोपाल. वज्र कसोटा जति हनुमाने पेर्या. लोह का कोटा वज्र का ताला, लोह का कोटा वज्र का ताला. તેમાં પ્રાણ પુરુષ બેઠા અમારા ફાટે ફૂટે આસમાનથી પારા ધરે તો સત્ય હનુમાન की आज्ञा पड़ी. नमो गणपति नमो हनुमंता બે જોતામાં ભગવંતા જનરાને માર માર કરંતા સુરન જાવે પાય પડંતા મેરની માસેથી હુનું અરેક તણ પરવેશ લીલાવંતા લિંગા એક કરો આરાધના દુઃખ મટાડો દારિદ્ર કાપો પૂરી જો મનની કોઈ આસ સોયરા તમારી વાંચા પાડો અગરબત્તી નામ જે પૂરું સાચા ગણપતિ જન્માવશે. સાત સાયરમાં સેવા કરે સામે બેઠા સમુદ્રે નિત મોતિયા લાડુ ચડે. મનને કહું મારા અરે તને કહું મારા આ બંને એક બંને અલગને આરાધે તો ભણમાં મેજા સાથે સ્વર્ગા પ્રસન્ન થઈ.
विधान गणपति महाराज ने सत्य सनातन धर्म की जय, सत्य गुरुदेव की जय, नोमाय मात की जय, पितृदेव भगवान की, मातृदेव भगवान की जय, बुजुर्गांना मात पिता को कुटुंब परिवार की नमः पार्वती हर हर महादेव की जय. આ ગણપતિ બાપાને આપણે આટલા મંત્રની પ્રાર્થના કરી. હવે એમના હાથમાં ફૂલ આપવાના છે. ફૂલનું પેકેટ તમારી પાસે છે વિડિયો તો ડિલીટ કરના અને એ પેલા હરિભાઈનું જરા કહું કે તમારા વંશી ગોળ દાદા છે એનો પણ તમે પૂજન કરાવવું છે. કારણ કે અમે તો બધા આપણે બધા ગોળ તો છે જ, પણ તમારા વંશી ગોળ છે એ ગોળ મહારાજ તરીકે પ્રધાન છે. અમે બધા એના આસિસ્ટમાં છે. તો એને આપણે જરા તિલક અને ફૂલ આપજો અથવા હાર પહેરાવી શકો છો. ગોરદાદાનો ઇલેક્ટ્રોનિક છે. લગન એમ્પ્લીફાયર માં કાં કરશે ઉભા થઈ જઈ વાંધો નહીં, કસરત થઈ જતો ક્યાં નથી લો अच्छा सही बात हाँ. કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરમ ગુરુદેવ પરમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવા તમારા કુળગોળ વંશી ગોળ જે કહેવામાં આવે છે. પછી તમારા બળદેવ મામા પાસેથી લઈ એને તરફ ફોનથી ચોકાથી વધારી લેવી અથવા મને હું ખબર હાર બાર એક્સ્ટ્રા હોય તો આપી દો દાદા. નથી કાંઈ બધું. હે ગુરુ ભગવાન કી જય. કારણ કે બ્રહ્મા એ બ્રહ્માનું કે એક પુષ્કરમાન મંદિર છે. હું કહેતો બીજી કે બ્રહ્મા નું મંદિર નથી અને બ્રહ્મા જીવતા જ પૂજાય છે પોતાના કર્મકાંડના હિસાબે. હા તમે પણ ફૂલ આપી શકો છો, તમે પણ પૂજા કરી શકો છો. ક્યાં ક્યાં કરી શકો છો? ભાવથી. સરસ. ગુરુદાદા એવો સરસ આશીર્વાદ આપજો. હા ત્યાંથી લાગ્યો તમારા વતી હું શબ્દ બોલીશ. કારણ કે એક દક્ષિણા રૂપે કંઈક જરાક નાથમાં પણ આપી દીજો. ફૂલનો સ્ટોક તમારી પાસે જ આવે છે. હું લઈશ તો એમના હાથ આપી. મારામાં 250 પડે તો બસ નથી મારે નહીં પાડવું પાર્ટનર લા અમે કઈ પ્રોફેશનલ થોડી છે. હે ગુરુદાદા તમને કેવી રક્ષાને આશીર્વાદ આપો છો. હું મંત્રથી તમને સંભળાવું છું. તમે હા તમારા હાથ આમના ઊંચો રાખવાનો આશીર્વાદ આપો તમારા યજમાન લોકોને. એવી રક્ષા આપે છે ગુરુ. હવે તમારે ગુરુદાદા આવી ગયા એને ચાંદો કરી દો. એને રામજીભાઈ આપણે ચાંદો કરશે. ભાઈ લાવો કોણ કહું છું. સરસ આજે જ નહીં જાઓ. એક રક્ષા લખદી કોણપુરાણ, બીજી રક્ષા ચંદ્ર સૂર્યજી જેના ગુરુદેવ રાજ, ત્રીજી રક્ષા 3 દેવની બ્રહ્મા વિષ્ણુ મહેશ, ચોથી રક્ષા 4 વેદની અર્ધવેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ, પાંચમી રક્ષા 5 તત્વોની જેને ડોળે બનાવી હતી, છઠ્ઠી રક્ષા સાહેબની અકલ ભંગ નિદાન, સાતમી રક્ષા 7 સાહેબની તો હની ફટાફટ, આઠમી રક્ષા અસ્કર પર્વતની જેનો ભૂમિ જીવે છે 12, નવમી રક્ષા 9 નાગની જે ભૂમિનો જીવે છે 12, દસમી રક્ષા 10 અવતારની કેવાના વંશાના કીર્તાર, સગરના ભગત, ભગતના ભગીરથ, ભગીરથના અજ, અજના અજયપાળ, અજયપાળના રથ, રથના દશરથ, દશરથના રામ, રામના લવકુશ, દશે અવતારે રાઘવરાય, પૂર્ણ કરી દેવી અધ્યાસ, 5 ભાગીરા પાંડવગ્રામ, 8મા તરે અમારી, તમે ધર્મંતી, અમે વેદાંતી, ઘોર કાશી, ઘોર હર્ષદ તીરથ, જે મને દાદા પાલનની વાડી નાગુ, તેને દીજે ધરણી ધર. વિઘ્નેશ્વરાય વરદાય સુખિયાય લંબોદરાય શંકરાય જગીતાય નાગાનંદાય સ્ફટિક નિવસ્તાય ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે रिद्धि सिद्ध जगन्पति कल्याण करो अपने भंडार भरो
ગોરદાદાના આશીર્વાદના શબ્દો તમને હંમેશા તમારા કુલ કુટુંબ પરિવારના બાળ બચ્ચાઓ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે, રીતિ સિદ્ધિ આપે, સારી વિદ્યા જ્ઞાન બુદ્ધિ વિવેક પ્રેમ સંયમ સદાચાર શક્તિ સાહસ પરાક્રમ ને પુરુષાર્થ સર્વની શક્તિ તમને પ્રદાન કરે એવા મંત્રો હરિભાઈ સરસ બોલ્યા. હરિભાઈના આંગણામાં હરિહરી છે. તો હવે બે હાથ જોડી અને એ માં જગદંબાને પ્રાર્થના કરવાની છે. અહીંયા કુલદેવીને આહવાન આપવાનું છે અને હરિભાઈને બંને જણ છે ને અને આ બાજુ બધે એને ચોખાને ફૂલ આપો અને આ બાજુ રામજીભાઈ છે જે પણ માતાજીને વધારશે. એકાદી કુંવારી દીકરી અહીંયા ચાંદલો કરી દેશે. નવી મૂર્તિ છે, કાલે એનું પૂજન પણ કરવાનું છે. નાની એવી હમજી દીકરી આવે ને તો વધારે સારું વિચારે. હાલો બેના આવી જાઓ. સરસ. શું નામ છે? કૃષ્ણ. मंगलम भगवान ओम ब्रह्मचरी ब्रह्मचारिणी वंशधानी ब्रह्माष्टपति महासती सरस्वती गुणगुलावती आप कला कुलाती जे कोई सबरी माता सरस्वती तेने पाप न लागे कभी सरस्वती मंत्र संपूर्ण बयान विश्वामित्र शीश राम को दिया એને આંગળી લેજે. આંગળી છે ને સરસ આનો બોલી ગયો. બસ કપાળ ઉપર બસ એક ચપલો કરી નાખો. માત કી જય. હાર મૂકી દીધે માતાજીને હાર ચડાવી દઈશું. હેલો, હાથમાં ચોખા રાખજો. અહીંયા પણ ચોખા આપજો ભાઈ. થોડા ચોખા ધ્યાન રાખી દો. બધી થાળી તમે રાખશો જ નહીં મેળવે. બીજા બધા માતાજીને પગે લાગજો. તમારા કુટુંબમાં મકવાણા કુટુંબ પરિવારના જે આવ્યા છે મહેમાન આવ્યા છે બધા માં ભમાઈમાં જગતના જે અંબા એવી કલદેવી મકવાણા પરિવારના માતાજી ભમાઈમાને ચાલો આપણે એક મંત્રથી આહવાન કરીએ. તો ચંડી દિમા કી માય મેં પેલા બાલક તો નહીં માય તેની ઘરની દેવ વાચા ઉર્ગી મારી પ્રકાશા ગર્ભ દેવ ગતિપાઠ ગર્ભ પૂજા કોઈ પ્રભાત ત્રીજી નામે ચંડી ધામ બ્રહ્મા વિષ્ણુ ત્રિવેદીના નામ કોઈ દેશથી આવી ચંડી હાથ કપડે ભેનો કંડી દુઃખેની રક્ષા કરવી મરી મસાની રક્ષા કરવી વાતે ગાતે રક્ષા કરવી સબ સેનાની રક્ષા કરવી જાગર ચંડી પૂજા સાર તાગર દુઃખ તે પુત્ર પરિવાર સર્ગા દેવી દુર્ગા નામ 21 ની પૂજા થાય. પાન બીના મુખવાસ પાન મુખી જોઈ ધીરા પાન ચોખા લાડુ સુંદરની પડી તદ્દેવીની પૂજા કરી તદ્દેવી દેવિયાત જે માગો તે આપો આપ સારા પર કીધું બોલવું. 5 પાંડવ કીધી બેન ચંડી પિતા રામચંદ્ર જીત્યા મારા ત્રિપોતાલમમાં હંસર જીત્યા ચંડી જાપ સમૂહ ગયા તો આદિ કે બ્રહ્મા ગયા જ્યાં સુધી ભાઈ ત્યાં સુધી બ્રહ્માના વચન હોય જોઈ ગયા. કાળી નિરાકાર નિરાકાર ઇઝ બ્રહ્મ અને બ્રહ્મ ઇઝ કાળી એવા માં જગદંબા નિરાકારમાં છે સાકારમાં છે અને આખા બ્રહ્માંડમાં છે એવા માં જગદંબાને કુલદેવીને એ કુલદીપભાઈ અને સૌ બધાએ વધાવજો. સનાતન ધર્મ કી સત્ય યજ્ઞાનારાયણ ભગવાન કી. ત્યાર પછી હાથમાં ચોખા થોડા થોડા રાખજો અને બધે દાણા વધા ઉડા આ બાજુ વધારે જવાનું છે. હા, બીજા લોકો છે એ માનસિક પૂજા કરશે હાથ જોડી. ત્યાર પછી માં જગદંબાને આપણે પ્રધાન દેવી તરીકે લીલા સ્થાપન ઉપર આહવાન કર્યું. માં જગદંબા એ પણ તમારા પિતૃને સદગતિ